વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં ચેપ્ટર 9 આંતરિક વેપાર એનો પાર્ટ 2 જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જથ્થાબંધ વેપાર એટલે શું, જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી એ બંને વચ્ચેની એક કડી છે. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને જે સેવાઓ મળે છે એના વિશે આપણે જોયું હતું. હવે આગળનો ટોપિક છે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. જથ્થાબંધ વેપારી છે એ ઉત્પાદકને પણ સેવાઓ પૂરી પાડે છે અને છૂટક વેપારીને પણ સેવાઓ પૂરી પાડે છે. પહેલું છે જરૂરિયાત પ્રમાણે માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. તેથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. જથ્થાબંધ વેપારી હોય એ મોટા જથ્થામાં એને આગળ જોયું ને આપણે ગોદામમાં એનો માલનો સંગ્રહ કરે, એટલે છૂટક વેપારીને જ્યારે પણ જેટલા પ્રમાણમાં માલ જોઈતો હોય એ પૂરો પાડે છે. એટલે મોટો ફાયદો શું? છૂટક વેપારીને માલનો સંગ્રહ કરવો પડતો નથી. શાક પર માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાક પર માલનું વેચાણ કરે છે. તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે. એટલે શું કરે કે એનો માલ વેચાય એટલે પછી પૈસા આપે, પણ એની એક શાક છે એના ઉપર એ માલ આપે છે. જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નનો લાભ છૂટક વેપારીને મળે છે. માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે. જથ્થાબંધ વેપારી જાહેરાત અને વેચાણ વૃદ્ધિ કેવી રીતે થાય, એટલે એના માટે જાહેરાતોને બધું કોણ આપે છે? જથ્થાબંધ વેપારી. બરાબર, એટલે બધો ખર્ચ જથ્થાબંધ વેપારીને થાય. એટલે આ જાહેરાત આપવાનો ને એ બધા ખર્ચમાંથી છૂટક વેપારી એ છૂટી જાય છે. એટલે એના જાહેરાતના ખર્ચમાં ઘટાડો થાય છે. ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ ખરીદે ગ્રાહકો છૂટક વેપારી પાસેથી, એ માલ અંગેની કંઈ ફરિયાદો હોય તો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારી મદદરૂપ થાય છે. હવે 4 આપણે આગળ જોયું કે પહેલાં ઉત્પાદક આવે, પછી એની પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે અને છૂટક વેપારીને તે પૂરો પાડે, અને છૂટક વેપારી પાસેથી ગ્રાહકો માલ ખરીદે. બરાબર, એટલે આ એકબીજાને જોડતી કડીઓ છે. હવે ગ્રાહકને માલ અંગે કંઈક ફરિયાદ થઈ તો એ તરત શું કરશે? છૂટક વેપારી એટલે દુકાનદાર પાસે જશે અને તરત જ એ ફરિયાદ એ જથ્થાબંધ વેપારીને કરે અને જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કરે. એટલે આ રીતે ફરિયાદનો નિકાલ ઝડપથી આવે છે. જોખમોમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ બગાડ અને માલને નુકસાન, ભાવમાં વધઘટ, આ બધા જોખમમાંથી છૂટક વેપારીને મુક્તિ અપાવે છે. એટલે જથ્થાબંધ વેપારી જ માલનો સંગ્રહ કરે છે, એટલે એમાં ઘટ પડે કે કંઈક માલ બગડે, બરાબર, કિંમતમાં વધઘટ થાય તો આ બધું જ નુકસાન કોને ભોગવવું પડે? જથ્થાબંધ વેપારીને. એટલે આ બધા નુકસાનમાંથી જે છૂટક વેપારી છે એ બાકાત રહે છે. માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે છે. ખાસ કરીને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન આપે છે. હવે આપણે પહેલાં જોયું જથ્થાબંધ વેપાર, હવે જોઈશું છૂટક વેપાર. છૂટક વેપાર કોને કહેવાય? એનો અર્થ, જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી
છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એક એવો વેપાર કે જેમાં જથ્થાબંધ વેપારી પાસેથી માલ ખરીદે કે ઉત્પાદક પાસેથી છૂટકમાં ખરીદે અથવા હોલસેલ એટલે મોટા જથ્થામાં માલ ખરીદે અને ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. એટલે કેટલીક વાર છૂટક વેપારીઓ પણ ઉત્પાદક પાસેથી, પણ એવું બહુ ઓછું બને, ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી માલ ખરીદે અને જથ્થાબંધ વેપારી એ છૂટક વેપારીને માલ આપે. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે. છૂટક વેપારી શું થાય, એ દુકાન લઈને બેઠો છે અને જે માલનું વેચાણ કરે છે એ ગ્રાહકો ખરીદવા આવે છે, એટલે એને ગ્રાહકોની જરૂરિયાત શું છે એનાથી એ સારી રીતે એ જાણે છે અને જરૂરિયાતોને સમજે છે. પરિણામે તે ગ્રાહકને ઉત્તમ સેવા આપવા પ્રયત્ન કરે છે. છૂટક વેપારી ગ્રાહકોને ઉત્તમ સેવા આપવા માટે પ્રયત્નો કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. માલ વિતરણના માર્ગમાં અહીંયા અલગ છે કે આ છૂટક વેપારી છે એ કોની બંને વચ્ચેની કડી સમાન છે, જથ્થાબંધ વેપાર અને ગ્રાહક એ બંને વચ્ચે છૂટક વેપારી છે. હવે છૂટક વેપારીની સેવાઓ જો આ બરાબર સમજજો કે માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી એ ગ્રાહક વચ્ચે કડી સમાન છે. બરાબર, જે છૂટક વેપારી છે કોની વચ્ચે, જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. હવે છૂટક વેપારીની સેવાઓ, એમાં પહેલું આવશે છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ. બજાર અંગેની માહિતી. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સારી રીતે સમજતો હોય છે. બરાબર, ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં હોય એટલે એમની માંગ શું છે, એમની પસંદગી, આ બધાને સારી રીતે સમજે છે, જાણે છે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. જાહેરાતમાં મદદ, એટલે છૂટક વેપારી જાહેરાતમાં પણ મદદરૂપ બને છે. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી તેઓની જાહેરાત કરે છે. તમે જુઓ ઘણાની દુકાન ઉપર આવી રીતે કોઈ પણ બ્રાન્ડની જાહેરાત કરવી હોય એટલે એના બેનરો લાગેલા હોય, બરાબર, એના પોસ્ટરો લાગેલા હોય, એટલે પોતાની દુકાન ઉપર એ પિક્ચર લગાવીને એ ઉત્પાદનની એ જાહેરાત કરે છે. એટલે જાહેરાતમાં મદદરૂપ. હવે શાક પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાક પાત્રતામાં વધારો થાય છે. એટલે છૂટક વેપારી એ સારી રીતે માલ વેચે છે, એટલે સારી ગુણવત્તાયુક્ત અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડે છે, એટલે એની શાક પાત્રતામાં વધારો થાય છે. એટલે વેપારીને કારણે શાક પાત્રતા કોની, જથ્થાબંધ વેપારીની અને ઉત્પાદક એ બંનેની શાક પાત્રતામાં વધારો થાય છે. હવે ફાયદા. પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી
ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. તેથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળી રહે. જો આપણે કોઈ પણ દુકાનમાં વસ્તુ ખરીદવા જઈએ તો એ વસ્તુ એક જ બ્રાન્ડની રાખે એવું નહીં. જુદી જુદી કંપનીઓની તલ હોય તો તલ પણ એની દુકાનમાં ઘણી બીજી બધી કંપનીઓના હોય. બરાબર, ચોખા લેવા જઈએ તો ઘણી બધી બ્રાન્ડના ચોખા હોય. એટલે જે આ રિટેલ વેપારી છે, છૂટક વેપારી, એને શું ફાયદો થાય કે ગ્રાહકની પસંદગી પ્રમાણે જુદી જુદી બ્રાન્ડની એ વસ્તુઓ એની દુકાનમાં રાખે છે. એટલે ગ્રાહકોને વસ્તુઓની પસંદગી મળી રહે છે. ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીકવાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓનો સમય બચાવે છે. ઘણાની દુકાનમાં દુકાનદારો શું કરે કે મોટું લિસ્ટ હોય ગ્રાહકનું, તો એ ઘરે જઈને એ માલ પહોંચાડે છે. એટલે એનાથી ગ્રાહકનો સમય બચે છે. ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે. આપણે આગળ પણ જોયું, આ ફરિયાદોનો નિકાલ ઝડપથી થાય. કારણ કે જો ગ્રાહક પાસેથી કંઈક ફરિયાદ આવે તો છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારીને કહેશે અને જથ્થાબંધ વેપારી તરત જ ઉત્પાદકને વિશે ફરિયાદ કરશે. એટલે તરત જ એનો નિકાલ થઈ જાય. ગ્રાહકોને શાક પર વેચાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે. તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું વેચાણ કરે છે. એટલે કેટલાક ગ્રાહકો કાયમી હોય દુકાને, કાયમ એ જ દુકાનેથી વસ્તુ લાવતા હોય. એટલે પછી એની આર્થિક પરિસ્થિતિ વિશે દુકાનદાર વાકેફ હોય, જાણીતો હોય. એટલે એને શાક પર પણ વસ્તુ આપે છે. વેચાણ પછીની સેવાઓ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. બરાબર, કેટલીક વાર એવું થાય કે વસ્તુ લઈ ગયા પણ એ બરાબર ના હોય તો નુકસાનીવાળો માલ પાછો એ લઈ લે છે અને બદલી આપે છે. તો આ વેચાણ પછીની સેવાઓ પણ છૂટક વેપારી આપે છે. ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. કેટલીક વાર આપણે નવી બ્રાન્ડની વસ્તુ આવી હોય અને આપણે દુકાનમાં ખરીદવા જઈએ તો દુકાનદાર આપણને શું કહે છે, લઈ જાઓ, વાપરો, જો તમને ના ગમે તો પાછી આપી દેજો. બરાબર, એટલે આપણને એમ થાય કે ના સારી હશે, એટલે દુકાનદાર કહેતો હોય. એટલે કેટલીક વાર આપણને નિર્ણય લેવામાં પણ મદદરૂપ બને છે. માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. બરાબર, આપણને અમુક વસ્તુ જ આપણે સંગ્રહ કરીએ કે અનાજ 12 મહિનાનું ઘઉં, ચોખા, આ બધું આપણે ભરીએ. બાકી તો આપણે જ્યારે જરૂર પડે ત્યારે દુકાનમાંથી એ વસ્તુ લઈ આવીએ છીએ. એટલે માલનો સંગ્રહ કરવો પડતો નથી. ગ્રાહકોને માર્ગદર્શન. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે છે. બરાબર, આપણે કાયમી એક જ દુકાનથી વસ્તુ લાવતા હોઈએ ને તો આપણને તરત જ કંઈક
સૂચન આપવા જેવું હોય તો દુકાનદાર કે આ વખતે તેલ લઈ લેજો, આ વખતે બહુ ભાવ વધવાના છે, બરાબર, ખાંડ ભરી લેજો, ભાવ વધી જશે, એટલે આપણને માર્ગદર્શન પૂરું પાડે છે. આપણે છૂટક વેપારના ફાયદાઓ જોયા. હવે એની મર્યાદાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.